હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. આશા રાખું કે તમે જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારી ફરીથી સ્ટાર્ટ કરી દીધી હશે અને તમે રિવિઝન કરી રહ્યા હશો. ઓકે, તો જે આપણી એક્ઝામ 6 જુલાઈ હતી એ મુલતવી રખાઈ હતી મોહરમ તહેવારને કારણે, અને હવે નવી તારીખ જાહેર થઈ ગઈ છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે એક સારા ન્યૂઝ કહી શકાય. તો કઈ નવી તારીખ છે એ આપણે જોઈએ. તો જુનિયર નિરીક્ષક પરીક્ષાની તારીખ જાહેર, GSSB એડવર્ટાઇઝમેન્ટ નંબર 253/2024-25. ઓકે, તો આજે સવારે એટલે કે આજે 6 જુલાઈ જે આપણી એક્ઝામ હતી, બરાબર, તો એ એક્ઝામ માટે આજે સવારે લગભગ 7:21 બરાબર 7:21 એક મેલ આવેલો છે દરેક વિદ્યાર્થીને કે જેમણે જુનિયર નિરીક્ષકનું ફોર્મ ભરેલું છે. તો સવારે મોર્નિંગમાં 6 જુલાઈએ મોર્નિંગમાં એક મેલ આવેલો છે અને આ રીતના લખેલું છે કે GSSB એડવર્ટાઇઝમેન્ટ નંબર 253/2024-25 જુનિયર ઇન્સ્પેક્ટર એક્ઝામ રીશેડ્યુલ્ડ ટુ 3rd ઓગસ્ટ. ઓકે, હવે બધું જરા વેરીફાઈ આપણે કરી લઈએ. જો આ મેલ છે GSSB માંથી. ઓકે, ડિયર કેન્ડિડેટ ફોર GSSB એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 2024-25 Junior Inspector CBRT examination, it is informed that previously scheduled 6th July exam, બરાબર, બધાને દેખાતું જ હશે. 6th July exam is now rescheduled to 3rd August. Rescheduled exam date 3rd August 2025. For more details, kindly visit GSSB website. With best wishes, Gujarat Subordinate Service Selection Board, એટલે કે આપણું કયું GSSB. બરાબર, તો જે વિદ્યાર્થીઓએ જુનિયર નિરીક્ષકનું ફોર્મ ભરેલું હતું અને જેમની એક્ઝામ 6 જુલાઈ હતી, તો એવા દરેક વિદ્યાર્થીને રજિસ્ટર મેલ આઈડી, જે તમે એપ્લિકેશન વખતે જે મેલ આઈડી રજિસ્ટર કરેલો હતો, મતલબ જે એન્ટર કરેલો હતો, તે મેલ આઈડી પર સ્પામ મેસેજ છે, ધ્યાન રાખજો, ઇનબોક્સમાં નથી દેખાતો, સ્પામ ઈમેલ છે આ. ઓકે, તેની અંદર તમને આ મેલ જોવા મળશે. તો ન્યૂ ડેટ જે આપણી છે એક્ઝામની ડેટ, ન્યૂ ડેટ કઈ છે આપણી? 3rd ઓગસ્ટ. ઓકે, ફાઇનલ થઈ ગઈ છે 2025. આપણે જે વિડીયો બનાવેલો હતો કે એક્ઝામ ક્યારે હોઈ શકે, તો એની અંદર મેં તમને કીધું જ હતું કે એન્ડ ઓફ જુલાઈ કાં તો પછી ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ. તો તમે જોઈ શકો આપણી એક્ઝામ કઈ તારીખે છે? 3rd ઓગસ્ટ 2025. ઓકે, તો તમારી પાસે આજે 6 જુલાઈ છે, તમારી પાસે થોડાક જ દિવસ બાકી છે. કોઈ ટોપિક વીક રહી ગયો હોય, વાંચવાનો કોઈ સબ્જેક્ટ બાકી રહી ગયો હોય, તમને એક્યુરેસી ઓછી આવતી હોય, એ બધી જ વસ્તુ ઇમ્પ્રૂવ કરવાનો સારામાં સારો ટાઈમ છે, એક મોકો છે ફરીથી તમારી પ્રિપેરેશન પરફેક્ટ બનાવવાનો. બરાબર છે, અને જે વિદ્યાર્થીઓ પરફેક્ટ પ્રિપેરેશન કરી દીધી છે અને પોતાની તૈયારીનું એનાલિસિસ કરવા માંગે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણી એપ્લિકેશન ધ યુટીસી પર ઓનલાઈન ટેસ્ટ સિરીઝ છે, સબ્જેક્ટ વાઇઝ એન્ડ ફૂલ ટેસ્ટ સિરીઝ, 4 ફૂલ ટેસ્ટ સિરીઝ છે. ઓકે, 4 ફૂલ ટેસ્ટ સિરીઝ છે, જેમાં ફિઝિક્સની જે ટેસ્ટ છે, ટોપિક વાઇઝ ટેસ્ટ કુલ 20 જેટલી ટેસ્ટ છે, બરાબર, અને એક 30 માર્કની ટેસ્ટ છે, અને બાકી 20 જે ટેસ્ટ છે તે 10 માર્કની છે, અને ગુજરાતી લેંગ્વેજમાં છે. ફિઝિક્સની ટેસ્ટ કઈ લેંગ્વેજમાં છે? ગુજરાતી લેંગ્વેજમાં. ઓકે, અને એક ડેમો ટેસ્ટ પણ મૂકેલું છે આપણે, તો એ ડેમો ટેસ્ટ જોઈને તમે ટેસ્ટ પરચેસ કરી શકો. ટોટલ 50 ટેસ્ટ છે, યાદ રાખજો, 50 ટેસ્ટ. એટલે આપણી જે જુનિયર નિરીક્ષકની એક્ઝામ છે એની જે ટેસ્ટ, મતલબ કે જે આપણી ઓનલાઈન એક્ઝામ થવાની છે, તો તમને સેમ એટમોસ્ફિયર મળી રહેશે અને આ ટેસ્ટ તમે લેપટોપમાં આપી શકશો. બરાબર છે, એની પ્રાઇસ માત્ર 649 છે, 649 રૂપિયા. જો આ ટેસ્ટ સિરીઝ તમારે પરચેસ કરવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને જો વધારે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ને જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે www.theutc.in. ઓકે, તો તમારી પાસે એકદમ એક્ઝામ ડેટ તમારી પાસે 1 મહિના પહેલા ક્લિયર છે. આજે 6 જુલાઈ છે અને તમારી એક્ઝામ જે છે તે કઈ તારીખે છે? 3 ઓગસ્ટ. બરાબર છે, 3 ઓગસ્ટ 2025 ના રોજ એક્ઝામ ડેટ છે. તો હવે તમારી પાસે જે સમય બાકી છે તો એનો પૂરેપૂરો યુટિલાઇઝ કરો. બરાબર છે, આપણા લક્ષ્ય બેચમાં ઘણા વિદ્યાર્થીઓ સારી રીતે પ્રિપેરેશન કરી ચૂક્યા છે અને ટેસ્ટ પણ આપી ચૂક્યા છે. બરાબર, જો તમે પણ તૈયારીનું એનાલિસિસ કરવા માંગતા હોય તો આજે ટેસ્ટને પરચેસ કરો.
કારણ કે યાદ રાખજો, તમે રિવિઝન અને જો ટેસ્ટ નહીં આપેલું હશે, ગમે તેટલું વાંચન કરેલું હોય, તમે સિલેક્ટ થવાના ચાન્સીસ એકદમ ઘટી જતા હોય છે. ઓકે, પોતાની તૈયારીનું એનાલિસિસ કરવા માટે રિવિઝન અને ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે. આનાથી તમને આઈડિયા શું આવશે કે આપણી જે પ્રિપેરેશન છે કેટલી પરફેક્ટ છે, તમને એક્યુરેસી, બરાબર, જે તમે 3 કલાક તમે એક્ઝામમાં આપવાના છો તો સેમ ટુ સેમ તમે અહીંયા બેસો કે જેથી તમે એ રીતના હેબિટ તમને થઈ જાય કે ના આપણે બેસી શકીએ છીએ. કારણ કે 3 કલાક એક જ જગ્યાએ બેસીને પરીક્ષા આપવી એ ડિફિકલ્ટ છે, કારણ કે આપણે રોજિંદા જીવનમાં આ રીતના બેસતા નથી. આનાથી તમને આમાં ટેસ્ટ સિરીઝમાં તમને રેન્ક, ટોટલ સ્ટુડન્ટ કેટલા છે એ બધી જ વસ્તુ આપવામાં આવશે, તમને રિઝલ્ટ પણ આપવામાં આવશે. ઓકે, તો ટેસ્ટ સિરીઝ આજે જ પરચેસ કરી લો અને એનાલિસિસ કરો. ઓકે, તો ફરીથી નવી અપડેટ સાથે જુનિયર નિરીક્ષકની એક્ઝામની નવી અપડેટ સાથે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહો, રિવિઝન કરતા રહો. એવું નથી કે મારો કોર્સ લીધો જ હોય અને તે સિરીઝ લીધી જ હોય તો જ તમે મને કોઈ પણ કન્ફ્યુઝન પૂછી શકો. તમારે જે સ્ટુડન્ટ જે ક્વેશ્ચન પૂછે છે હું એનો આન્સર આપું છું. આ મારો મોબાઈલ નંબર છે, તમે એની ટાઈમ મને કોલ કરી શકો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.